સુરતમાં ધોધમાર વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો, ટ્રાફિક જામ સર્જાયા અને જનજીવન પ્રભાવિત બન્યું. સુરત શહેરમાં ધોધમાર વરસાદને કારણે રેલવે સ્ટેશન, ડભોલી, કતારગામ, અડાજણ, વડાચા, ભટાર, સંગ્રામપુરા, ઉધના, લાલ દરવાજા અને સહારા દરવાજા સહિત અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. ભારે વરસાદથી વિઝિબિલિટી ઘટતા ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયા છે અને અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા છે. ડભોલી વિસ્તારમાં પાણીમાં એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી, જ્યારે રેલવે સ્ટેશનના વેઇટિંગ એરિયામાં પાણી ઘૂસતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શાળા છૂટવાના સમયે વિદ્યાર્થીઓ તથા વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વડાછાની દિવાળી બાગ ઇન્ડસ્ટ્રીઝ સોસાયટીમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાતા વેપારીઓએ માલસામાનને નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે. પાણીના નિકાલ માટે સુરત મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, સુરત.